ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉપલેટા શહેરમાં કૃષ્ણા ગ્રુપ દ્વારા આયોજિત શ્રીજી મહોત્સવમાં દરરોજ જુદા જુદા મહાનુભાવોના હસ્તે મહાઆરતી કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિજીની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં ગણપતિ બાપાના માત્ર એક નહીં પરંતુ 12 સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે ત્યારે ઉપલેટા સુવા પ્લોટ ખાતે આવેલ કૃષ્ણા ગ્રુપ દ્વારા પણ ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું। ત્યારે કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવી, જેમાં આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન આરાધના કરવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે, જેમાં રાસ ગરબા, રામધૂન, સત્યનારાયણ ભગવાનજીની કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે। તેમજ આ કૃષ્ણા ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્ય પણ કરવામાં આવે છે, જેવા કે નવરાત્રી મહોત્સવ, જન્માષ્ટમીની રથયાત્રા મહોત્સવ, બ્લડ ડોનેશન કેમ્પ, તુલસી વિવાહ તેમજ એનિમલ હોસ્ટેલના લાભાર્થે અનેક કાર્યો કરવામાં આવે છે। કૃષ્ણા ગ્રુપના આયોજક ભાવેશભાઈ સુવા દ્વારા જણાવવામાં આવ્યું કે આ વર્ષે નવરાત્રી મહોત્સવમાં ફક્ત મહિલાઓ માટે ફ્રી રમવા માટે આયોજન કરાયું છે, જેમાં જે ફંડ થશે તે એનિમલ હોસ્ટેલના કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું। હું ભાવેશ સુવા, કૃષ્ણા ગ્રુપ ઉપલેટા। કૃષ્ણા ગ્રુપની સ્થાપના ઉપલેટામાં 20 વર્ષ પહેલા મારા પિતાશ્રી ગોવિંદભાઈ પરબતભાઈ સુવા, પૂર્વ પ્રમુખ ઉપલેટા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતી। કૃષ્ણા ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ ઉપલેટાના હિન્દુ સમાજની એકતા, અખંડિતતા જળવાઈ રહે, સમરસતા જળવાઈ રહે, ઉચ્ચ નીચના ભેદભાવ વગર એટલા માટે કરવામાં આવેલી હતી અને કૃષ્ણા ગ્રુપ દ્વારા આવા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવાનું શરૂઆત કરેલી હતી। ઉપલેટામાં શરૂઆતમાં 17 વર્ષ પહેલાં અહીંયા આ જ જગ્યા પર ગણેશ ઉત્સવની સ્થાપના કરવામાં આવી। 17મું વર્ષ છે અમારા ગણેશ ઉત્સવનું। તે પછી ગણેશ ઉત્સવ હોય, જન્માષ્ટમીની રથયાત્રા હોય, નવરાત્રિ હોય, જન્માષ્ટમીનો મેળો હોય, એવા વિવિધ ધાર્મિક કાર્યો અને તુલસી વિવાહ હોય જેવા વિવિધ ધાર્મિક કાર્યો કૃષ્ણા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને આની અંદર પણ જે કાંઈ ફંડ ફાળો થાય છે, જે પણ સહાય મળે છે એ તમામ રકમ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કમિટીને સુપ્રત કરવામાં આવે છે। આગામી અમારે કૃષ્ણા ગ્રુપનું આયોજન નવરાત્રિ મહોત્સવ જે ઓનલી ફોર મહિલાઓ માટેનું છે, એમાં તમામ સ્ત્રીઓ મહિલાઓને ફ્રી એન્ટ્રી રમવાની અને એને લાખેણા ઇનામો પણ આપવામાં આવશે અને એમાં પણ જે કાંઈ રકમ ફંડ ફાળો થશે એ સંપૂર્ણ એનિમલ હોસ્ટેલને સુપ્રત કરવામાં આવશે।